દોસ્તો, તો જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને હેપી દિવાળી। તો આજે છે દિવાળી। તમને બધાને મારા અને મારા પરિવાર તરફથી હેપી દિવાળી। તમે સદા તમારું આખું વર્ષ મતલબ ખુશખુશાલ જાય, તમારી બધી ઈચ્છાઓ પૂરી થાય, માતાજી હંમેશા તમારી પર કૃપા દ્રષ્ટિ બનાવી રાખે, બસ એવી જ આશા રાખું છું। અને તમે પણ અમારા માટે, અમારા પરિવાર માટે દુઆ કરજો। તો આજે છે દિવાળી, હું થોડી રેડી થઈ હતી। આ છે વન પીસ જો મેં ઓનલાઈન મંગાવ્યું હતું, મેં નહીં મારા હસબન્ડે મંગાવ્યું હતું। તો બસ આજે થોડી રેડી, અને આ છે મારું ઘર। તો આ પણ પાછળવાળો પ્લાન પણ મેં ઓનલાઈન મંગાવ્યો હતો। તો સવારના 11 વાગ્યા છે। મારા હસબન્ડ અને મારા બાબાને લઈને બહાર ગયા છે। મારી બેબી નહીને રેડી થાય છે, એ રંગોળી કરી એ હું તમને બતાવું સરસ મજાની। તો આ છે રંગોળી મારી બેબીએ બનાવી છે સરસ મજાની। હવે પહેલાં હું બનાવતી હતી અને હંમેશા મને ટેન્શન રહેતું હતું કે હું કઈ ડિઝાઇન બનાવું, અને એડવાન્સમાં બધી ડિઝાઇન શોધવા લાગતી હતી। પણ હવે મારી બેબી છે યશ્વી, જે મોટી થઈ ગઈ છે, એટલે આ ફાઇનલી હવે એના પર બધું મેં જવાબદારી સોંપી દીધી છે રંગોળીની। અને એટલું મારે આસાન રહે છે। વિચારું છું તો સાઈડમાં કરીશ, કેમ કે મને બી રંગોળી કરવાનો બહુ જ શોખ છે। અને આ ટાઈપનું છે, આ વન પીસ છે, એવી લાગુ છું કોમેન્ટ કરજો। અને મારી બેટી એ બી રેડી થઈને આવી છે। બસ તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયો ગમે તો લાઈક કરજો, ભૂલ ચૂક માફ કરજો। અને ફરીથી તમને બધાને હેપી દિવાળી, હેપી ન્યૂ યર। બસ માતાજી હંમેશા તમને ખુશ રાખે બધાને, તમારું પૂરું વર્ષ જ્યાં સુધી મતલબ લાઈફ ટાઈમ તમને બધાને ખુશ રાખીને તમારી બધી ઈચ્છા પૂરી કરે। ચલો આવજો, મળીએ ફરીથી બીજા વ્લોગમાં। ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા।